શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આગળના અધ્યાયમાં આપણે જોઈ ગયા કે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને શિવાના અવતરણ માટે પ્રયત્ન કરવા કહ્યું. હવે આગળ નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું કે દ્રઢતાપૂર્વક ઉત્તમ વ્રતનું પાલન કરનાર દક્ષે તપસ્યા કરીને દેવી પાસેથી કયું વરદાન પ્રાપ્ત કર્યું અને દેવી કેવી રીતે દક્ષની કન્યા થઈ. બ્રહ્માજીની આજ્ઞા મેળવીને ઉત્તમ બુદ્ધિવાળા મહાપ્રજાપતિ દક્ષે ક્ષીરસાગરના ઉત્તર તટ પર સ્થિત થઈને જગદંબિકાને પુત્રી રૂપે પ્રાપ્ત કરવાની ઈચ્છા અને એમના દર્શનની કામના લઈને એમને હૃદય મંદિરમાં બિરાજમાન કરીને તપસ્યાનો પ્રારંભ કર્યો. દક્ષે મનને સંયમમાં રાખીને દ્રઢતાપૂર્વક કઠોર વ્રતનું પાલન કરતા કરતા શૌચ અને સંતોષ આદિ નિયમોથી યુક્ત થઈને 3000 દિવ્ય વર્ષો સુધી તપ કર્યું. તેઓ ક્યારેક પાણી પીને જ રહેતા, ક્યારેક માત્ર હવા જ લેતા અને ક્યારેક ઉપવાસ કરતા હતા. તેમજ ક્યારેક ભોજનના નામે ક્યારેક સૂકા પાંદડાઓ ચાવી જતા. આમ યમ અને નિયમ આદિથી યુક્ત થઈને જગદંબાની પૂજામાં લાગ્યા રહેતા. ત્યારે દક્ષને દેવી શિવાએ પ્રત્યક્ષ દર્શન આપ્યા. જગતમયી માતા જગદંબાનું પ્રત્યક્ષ દર્શન પામીને દક્ષે પોતાને કૃતકૃત્ય માન્યા. એ કાલિકા દેવી સિંહ પર આરૂઢ હતા. એમની અંગ કાંતિ શ્યામ હતી. મુખ ખૂબ જ મનોહર હતું. એમને 4 ભુજાઓ હતી. હાથમાં વરદ, અભય, નીલકમલ અને ખડગ ધારણ કરેલા હતા. એમની મૂર્તિ બહુ જ મનોહારિણી હતી. નેત્ર થોડા લાલ હતા અને ખુલ્લા કેસ બહુ જ સુંદર દેખાતા હતા. ઉત્તમ પ્રભાથી પ્રકાશિત થનારા એ જગદંબાને સારી રીતે પ્રણામ કરીને દક્ષ વિચિત્ર વચનાવલીઓ દ્વારા એમની સ્તુતિ કરવા લાગ્યા. દક્ષે સ્તુતિ કરી, હે જગદંબે, હે મહામાએ, હે મહેશ્વરી, આપને નમસ્કાર હો. આપે કૃપા કરીને મને આપના સ્વરૂપના દર્શન કરાવ્યા છે. હે ભગવતી, હે આધે, મારા પર પ્રસન્ન થાઓ. હે શિવરૂપિણી, પ્રસન્ન થાઓ. હે જગન્માએ, આપને મારા નમસ્કાર હો. દક્ષની આ પ્રકારની સ્તુતિ સાંભળીને મહેશ્વરી શિવાએ સ્વયં જ એમના અભિપ્રાયને જાણી લીધો. છતાં પણ દક્ષને પૂછ્યું, હે દક્ષ, તમારી આ ઉત્તમ ભક્તિથી હું બહુ જ સંતુષ્ટ છું. તમે તમારું મનોવાંછિત વરદાન માંગો. જગદંબાની આ વાત સાંભળીને પ્રજાપતિ દક્ષ ખૂબ જ પ્રસન્ન થયા અને શિવાને વારંવાર પ્રણામ કરવા લાગ્યા. ત્યારબાદ દક્ષે કહ્યું કે હે જગદંબા, હે મહામાએ, જો તમે મને વરદાન દેવા તૈયાર હો તો પ્રસન્નતાપૂર્વક મારી ઈચ્છાને પૂર્ણ કરો. મારા સ્વામી ભગવાન શિવ છે ને રુદ્ર નામ ધારણ કરીને અવતીર્ણ થયા છે. તે પરમાત્મા શિવના પૂર્ણ અવતાર છે. પરંતુ તમારો કોઈ અવતાર થયો નથી, તો પછી એમની પત્ની કોણ થશે? માટે હે શિવે, તમે ભૂતલ પર અવતીર્ણ થઈને એ મહેશ્વરને તમારા પોતાના રૂપ લાવણ્યથી મોહિત કરો. હે માતા, તમારા સિવાય બીજી કોઈ સ્ત્રી રુદ્રદેવને ક્યારેય મોહિત કરી શકશે નહીં. તેથી તમે મારી પુત્રી થઈને આ સમયે મહાદેવજીના પત્ની બનો. આ રીતે સુંદર લીલા કરીને તમે હર મોહિની અર્થાત ભગવાન શિવને મોહિત કરનારા બનો. હે દેવી, આજ મારું વરદાન છે, એ જ તમે મને આપો. આમાં મારી સાથે સંપૂર્ણ જગતનું પણ હિત સમાયેલું છે. પ્રજાપતિ દક્ષનું આ વચન સાંભળીને જગદંબિકા શિવા હસી પડ્યા અને મનમાં ને મનમાં ભગવાન શિવનું સ્મરણ કર્યું. ત્યારબાદ દેવીએ પ્રજાપતિ દક્ષને કહ્યું,
કે તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈને તમને સંપૂર્ણ મનોવાંછિત વસ્તુ આપવા માટે હું તૈયાર છું. હું મહેશ્વરી છું, તેમ છતાં તમારી ભક્તિને આધીન થઈને તમારી પત્નીના ગર્ભથી તમારી પુત્રી રૂપે અવતીર્ણ થઈશ, એમાં કોઈ સંશય નથી. તેમજ હું અત્યંત દુસ્સહ તપસ્યા કરીને એવો પ્રયત્ન કરીશ જેથી મહાદેવજી પાસેથી વરદાન મેળવીને એમની પત્ની બની જાઉં. કારણ ભગવાન સદાશિવ સર્વથા નિર્વિકાર છે, બ્રહ્મા અને વિષ્ણુના પણ આરાધ્ય અને સેવ્ય છે તથા નિત્ય પરિપૂર્ણ રૂપે જ રહે છે. હું સદા એમની દાસી અને પ્રિયા છું. પ્રત્યેક જન્મમાં તે વિવિધ રૂપધારી શંભુ જ મારા સ્વામી હોય છે. હવે તમે તમારે ઘેર જાઓ અને શીઘ્ર જ હું તમારી પુત્રી થઈને મહાદેવજીની પત્ની બનીશ. ત્યારબાદ દેવી શિવાએ શિવના ચરણારવિંદોનું ચિંતન કરતાં કરતાં પ્રજાપતિ દક્ષને આ પ્રમાણે કહ્યું કે મારું પણ એક પ્રણ છે, તે તમારે સદા ધ્યાનમાં રાખવું. ક્યારેક પણ કોઈ વખતે મારા પ્રતિ તમારો આદર ઘટી જશે તો એ જ વખતે હું મારા શરીરનો ત્યાગ કરીશ અને પોતાના સ્વરૂપમાં લીન થઈ જઈશ. આ રીતે મુખ્ય પ્રજાપતિ દક્ષને આવું કહીને મહેશ્વરી શિવા એમની સામે જોત જોતમાં ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. દુર્ગાજીના અંતર્ધ્યાન થયા પછી દક્ષ પણ પોતાના આશ્રમે પાછા ફર્યા અને વિચારીને પ્રસન્ન રહેવા લાગ્યા કે દેવી શિવા મારી પુત્રી થવાના છે. ઓમ લલાટાક્ષાય નમઃ. ઓમ કાલકાલાય નમઃ. ઓમ પરશુહસ્તાય નમઃ.